ગઢોલા આંબળા માર્ગ ભારે વરસાદથી ધોવાયો, વાહન વ્યવહાર ઠપ, ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન. આજરોજ તારીખ 7 જુલાઈ 2024ને મંગળવારના સવારના 9 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવનને અસર કરી છે. ગઢોલા અને આંબળા ગામ વચ્ચેનો મુખ્ય સંપર્ક માર્ગ ભારે વરસાદને કારણે ગઈકાલે ધોવાઈ જતા સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. માર્ગ બેસી જવાથી ગ્રામજનો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉગી રહેલા મોલ અને પાકને ભારે નુકસાન થયું છે. પાણી ભરાઈ જતા અનેક ખેતરોમાં પાક ડૂબી ગયો છે, જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક માંગ કરવામાં આવી છે કે ગઢોલા આંબળા વચ્ચેનો ધોવાઈ ગયેલો માર્ગ યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવે, કૃષિ વિભાગ દ્વારા પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખેડૂતો અને સ્થાનિક લોકો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. નમસ્કાર મિત્રો, આજે આપણે છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢોલા ગામે. આ બાજુ એમ કહેવાય કે આંબળા ગામ પડે છે અને આ બાજુ એમ કહેવાય કે ગઢોલા ગામ છે અને વચમાં એમ કહેવાય કે આ બાજુ અમારે તળાવ છે અને આ બાજુ શેકગામ છે. તો આ જગ્યા પર એમ કહેવાય કે ચોમાસું એમ કહેવાય કે શરૂ થઈ ગયું છે અને કુદરતે પોતાનું કામ એમ કહેવાય કે શરૂ કરી દીધું છે, પરંતુ તંત્ર દ્વારા જે કામ કરવામાં આવેલું એની પોલ પણ ખુલ્લી પડેલી છે. આ તમે જોઈ શકો છો. આ જગ્યા પર એમ કહેવાય કે પાણી આવેલું. આ બાજુ અમારે એમ કહેવાય કે પિથલપુર જાનમેર સુધીનું પાણી આવે છે તળાવમાં અને અહીંયા શેકગામ છે ને આ બાજુથી બધું પાણીને એટલું પ્રેશર હતું કે અહીંયા એમ કહેવાય કે રોડ તૂટી ગયેલો છે. આ જગ્યા એમ કહેવાય કે પવિત્ર ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે તે જોડતો આ માર્ગ છે અને એમ કહેવાય કે ટુરિઝમને પણ આ જગ્યા પર આવવામાં તકલીફનો સામનો કરવો પડશે, કેમ કે અહીંયા રોડ બ્લોક થઈ ગયેલો છે અને આગળ એમ કહેવાય કે ફરીને ગોપનાથ સુધી એ લોકોને જવું પડે એવી સમસ્યા એમ કહેવાય કે સર્જાણેલી છે. અને તંત્રને એ જ માંગ છે કે આ રોડનો એમ કહેવાય વહેલા તકે એમ કહેવાય સારવાર કરવામાં આવે અને તંત્ર દ્વારા જે પણ પગલાં લેવામાં આવે જલ્દી પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે.